छह ताकत वाली मैच जो जवानों छू आज ये टाइम है आपका जारा अरे બહુ કર્યા L4 L5 તારે ખસી જાહે પ્રોબ્લેમ થઈ ગઈ છે એવું કેવાનું કે લખેલું હશે હું નીકળી ગયો છું સ્ટેડિયમ જોવા માટે ચાર લોકો મેં ચારો की अलग अलग फरमाइश જીવાને તો જોવે છે બધા આ છે જીવાના પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ બ્લોગમાં વેલકમ છે કેમ છો બધા આઈ હોપ બધા મોજમાં હશો ગરમી સખત વધી ગઈ છે એટલે પ્લીઝ બહાર નીકળો સનસ્ક્રીન લગાવજો ડિગ્રીનું સનસ્ક્રીન જલ્દી લોન્ચ કરવાના છીએ પણ અત્યારે કોઈ પણ બ્રાન્ડનું સારું સનસ્ક્રીન SPF 50+ લગાવી શકો છો ગરમી વધારે છે એટલે SPF 50 કહું છું અને ખાલી એકવાર નહીં 2 થી 3 કલાકમાં રીએપ્લાય કરવાનું બાકી સનસ્ક્રીન કામ નહીં કરે નહીં તો ડિગ્લો નો કોમ્બો ઓર્ડર કરવો પડશે ફેસમાં કંઈ પણ થયું તો પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હમણાં તમારે વ્લોગ જોવો છો એટલે તમારે પેન્ડિંગ થઈ ગયા લાગે બધા ડીલે આમ શું કે પેન્ડિંગ તો શું ઓકે વ્લોગ જોવાના બાકી રહી ગયા એવું છે ઓકે તો ચાલો અને કદાચ મેચ જોવા જવાનો છું આજે મારે આવ્યું છે ત્યાંથી સ્ટેડિયમમાંથી સો એક બ્રાન્ડ તરફથી છે એટલે હોસ્પિટાલિટી એક્સપિરિયન્સ શો કરવાનો છે એમનો સો VIP ટિકિટ આવી છે તો જોઈએ છીએ એકલો કાં તો આ જો નહીં તો નેક્સ્ટ મેચમાં તો અમે જવાના છીએ પણ આ મેચમાં કદાચ નહીં જવાનું કારણ કે આને કંઈક કામ છે એટલા માટે આ નથી આવવાની મારી સાથે જય શ્રી કૃષ્ણ દીરાવી जय श्री कृष्ण गुड मॉर्निंग गुड मॉर्निंग बोलो व्हाट बोलो आज क्या नया है आज कुछ नया नहीं है कुछ नया नहीं है जय श्री कृष्ण क्या लाडवा निकल आंटी मुगल से दाल पकवान ओके दाल पकवान तो पुरानो लोट बांधो મેંદાનો ओके पकवान અહીંયા બનશે દાલ નિતળ દાલ આંટી ક્યાંથી આવશે? ઓકે અમારી નિતળ આંટી આમ સ્પેશિયલ છે દાલ પકવાન બનાવવા ખાસ કેટલો ટાઈમ થી કે છે ગાઈસ તમારા લોકોને ખાવા હોય ને તો કેજો ટેસ્ટ કરો હોય ને તો હું નિતળ આંટીને કહીશ કંઈક કરે બરાબર હું કેવું મમ્મી હે ને હું તો નિતળ આંટીને કઈ કઈ થાકી ગયો મેરેજ માં આપણે કે ભેગા થયા તઈ હાથમાં આટલો સરસ ટેસ્ટ છે હા, સાચી તો વાત છે. શું કામ એ વસ્તુને એક પ્રોફેશનમાં તમે એને કન્વર્ટ ના કરો પણ હવે આંટી નહીં મળે શું કરીએ હવે ચાલો ગાઈઝ બન્યા બ્લોગમાં આજે જવાનું છું કદાચ નક્કી નથી મારું પ્રૂફ મારું જો કામ ટાઈમ મળશે તો જઈશ બાકી મેચમાં તો કેવું થાય કે સાંજે જાઓ એટલે પછી છે રાતે ઘરે પાછું આવું કારણ કે અડધી મેચમાં તો હું ખુદ ના જઈ શકું મેચનો એટલો રસીઓ છું આ તો શું લાઈવ મેચ નથી જોઈ શકાતી કારણ કે હવે મોટા થઈ ગયા જવાબદારી માંથી આવી ગઈ કામ ધંધા છે બાકી જ્યારે કોલેજ ટાઈમમાં ત્યારે એક મેચ નહોતો મૂકતો IPL ની કોઈ બી મેચ હોય ઇન્ડિયાની કે ઇન્ડિયન પ્લેયર રમતા હોય ને એક મેચ નહોતો મૂકતો અને અત્યારે મને યાદ નથી મેં છેલ્લી ક્યારે પૂરી મેચ જોઈએ છે કદાચ આપણી ઇન્ડિયાની ફાઇનલ હતી એવી મેં કદાચ પૂરી તો નથી જ જોઈ યસ સો આવું બધું છે મોટા થઈએ એટલે અમુક શોખ આવા મળતા જાય છે ખબર નહીં આગળ બીજા કેવા શોખ મળશે નહીં પછી ઉત્તરાખંડ જવાબદારી આપણી એવું છે ઓકે જવાબદારીનું કામ કરવાની દીને ઈચ્છા આજ તો નહીં આવે હું આપો તો સુવિચાર આજનો શું વિચાર નહીં એમને એમ ખાલી હું તો કહું છું હા કે જવાબદારી અને કામ તો આખી જિંદગી રહેવાનું જ છે પણ જેના માટે આપણે કામ ધંધા કરી રહ્યા છીએ માણસોને આપણે ટાઈમ નહીં આપ્યો તો કામ ધંધાનો મિનિંગ શું પૈસા ઓહો સીધો સુવિચાર ફેંક્યો આમાં બોલો સાચું કે ખોટું સાચું ખોટું સાચું ને પૈસો ખાલી કમાવાનો રૂપિયો કમાવાની જરૂરી થોડી છે બધી ધ્યાન દેવું પડે તું શું કહેતી હતી બોલ દિરાઈ તો સાહેબ ઘઉં કાઢો ચાલો જાઓ બોડી બિલ્ડર મને હું માનો તમે એમ તો તાકાત વાળી જો ગાઈ છે દેખાય ભલે હુક લકડી પણ છે જોરદાર તાકાત વાળી શું કેવું મમ્મી ઉચકી દે ઉચકી લો ના 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 ઉચક તો નથી ઉસક દેખો દેખો નહીં, ઓય એને કીધું એટલે રસોઈ કયો થઈ જાય પલ કાઢો તો ખોટી સ્લીપ મારી નથી ઉસકવી જો ગાઈ છે ને છે તાકાત વાળી કઈ થયું નથી ને તમારું ઉપર કઈ જો L4 L5 તાર ખસી નો રે દીધાવી ઓકે ચાલો એ જાતે ઉતરી ગયા બાકી હજી લ્યો કોથળો લ્યો હજી એમને લાઈન ના કરાવું હા ये हुई क्या तो आता नहीं पप्पा ये टाइम है आपका सुबह वेला उठ जाते हो क्या है મારા બાર વાઈન આ બધું નીકળે છે જલ્દી વેલા ઉઠી જાવ છો ને પછી બપોરે અહીંયા અત્યારે સુઈ જાવ છો હા અરે બહુ કર્યા L4 L5 તારે ખસી જાહે પણ કઈ થતું જ નહીં વજન થતું જ નહીં હા જાઓ ચાલો અહીંયા મમ્મીએ પકવાન બનાવી લીધા છે અને દાળ આવી ગઈ છે નિતળ આંટીને ત્યાંથી જુઓ સાથે મરચા અને અંદર નાખવાના કાંદા અને જે લઈને ખાવાનું ઓહો બહુ મજા આવે અને દિરાવીન તો ફેવરિટ છે હે દિરાવી આખો દિવસ હાજી નહીં રાંધવાનું દિરાવીનું એવું આખો દિવસ ભલે ને ખાતી નદીરા આખો દિવસ ખાઈશ આજે હા આખો દિવસ ખાઈશ ના હવે તો આખો દિરાવીની સ્પેશિયલ ફરમાઈશ હતી આંટીને ફોન કર્યો હતો કે બનાવી દેજો મિત્ર આંટી બનાવીને મોકલું જ નહીં પણ ઈ જઈ બનાવે તે દિરાવી કેવું છે પપ્પા? એવું થાતું. મસ્ત ને મસી ખાવ મસી લાવો ચાલો ગાઈસ તીખું છે ને
પપ્પાને મસી ગયો ને તો બ્લોગ બંધ કરું કે મારું જો ચલો ગાઈસ હું નીકળી ગયો છું સ્ટેડિયમ જોવા માટે. થોડું લેટ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં. મેચ તો 7:30 ઓલમોસ્ટ શરૂ થશે, બધું ટોસ થશે એટલે 8 વાગી જશે આરામથી. એટલે ચલો ગાઈસ પહોંચીએ. આપણું થોડું મેચની પહેલાનું બી છે, થોડું કામ છે, સો એ બી ફિનિશ કરવાનું છે ત્યાં, એટલે થોડું આજ વહેલો જાઉં છું. અને પાર્કિંગ કંઈ ટેન્શન નથી, નહીં તો ભાઈ અત્યારે મેચ ટાઈમમાં ગાડી લઈ જવી એટલે સ્ટેડિયમમાં ભાઈ અલગ જ જગ્યા જ ના હોય. સો ચલો ગાઈસ પહોંચીએ અને મળીએ. ચલો ગાઈસ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. લાગતું નથી આજ મારે મેચ જોવાશે, બીકોઝ એક કામ આવી ગયું છે અને મારે જવું જ પડે એમ છે. તો થોડું ટ્રાય કરી રહ્યો છું, ઇફ કંઈક સેટિંગ થઈ જાય તો પછી મેચ કેન્સલ. પછી દિરાવી સાથે જ જઈશ, એવું કહેવાય કે લખેલું હશે કે દિરાવી સાથે મેચ જોવા જવાનું છે આ IPL. સો પછી પાછું GT વર્સિસ જ્યારે MI છે તો બહુ મોટો ક્લેશ કહેવાય IPLમાં. સો 20 ફરીથી ત્યાં ઇન્વિટેશન આવેલું છે YouTube તરફથી છે. સો ત્યારે તો જવું જ પડે એમ છે. તો જો આજે કદાચ સેટ નહીં થાય તો ત્યારે જઈશું, બટ હોપસો અત્યારે સેટ થઈ જાય, કારણ કે એક સેટ સાથે નીકળેલો છું અને અહીંયા છે કહેવાય કે નિકોલથી મોટેરા પહોંચો આવ્યો છું. સાઈડમાં ગાડી ઊભી રાખી છે, ફોન આવ્યો એટલે. તો ચલો ગાઈસ તમે લોકો બન્યા રહ્યો, જોઈએ શું થાય છે. હેલો 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 કિધર ઉપડે? આજ કેટલી ઊંઘ કરી તમે? એક કે 2 કલાક ઊંઘ કરી? 2 કલાક નહોતું. કઈ નહીં જઈએ. 2 કલાક ઊંઘ કરી એમ કે છે. 3 વાગ્યા હોતા હતા. કેટલા વાગ્યા? 7 વાગ્યા, 6:30 ઉઠ્યા. 3.5 કલાક પૂરા. કે 2 કલાક ઊંઘતી. કઈ નહીં. તો ગાઈસ સવારથી સાંજ પડી ગઈ છે અને બપોરનું શું કર્યું આપણે? કંઈ ખાસ નહીં કર્યું ને. હું ગઈ હતી ત્યારે દળવું મૂકવા માટે. હું એમ બોલું કે લોટ દળાવવા માટે, પણ ખરેખર ઘઉં મૂકવા ગઈ હતી એવું કહેવાય. પણ કેવું મને હેબિટ છે કે હું લોટ દળાવવા ગઈ હતી એમ કહું. લોટને કેમ દળવો? હા, તો દળનું દળાવવા ગઈ હતી. હા, હવે તો મને મળે એમ. હા, તો હવે તો મળે મને. તો યસ, તો પછી લીંબુ લેતી આવી. હવે હમણાં પાછી લેવા જઈશ દળનું ઘંટીએ. ખાવ તો જો લીંબુના ઉનાળાના લીધે. હે હું હમણાં લેવા જ નથી ગયા. દિરાવી જઈને ગયા 50 ના 250. તાર પપ્પા કે મેં કીધું 50 છૂટા હતા ને દિરાવીનું 50. તાર પપ્પા કે 500 નોટ દેવાય ને. 500 ને શું કરવા અત્યારે? નહીં મેં તો હું એને એમ કહેતી હતી 500 હોય ને હારા તો 500 લઈ દેજે. અચ્છા, ઓકે. એટલે કેવું કે જનરલી તો બધું ઓનલાઈન જ મંગાવી લઉં છું. શાકભાજી પણ હવે એમ તો ઓનલાઈન મંગાવી લઉં છું. બધું સારું આવે છે, ફ્રોઝન ના હાથે, જેમ કે વટાણા હોય કે પછી મકાઈના દાણા મસ્ત મીઠા આવે છે. તો હું હવે કેવું કે બધું ઓનલાઈન મંગાવી લઉં. હમણાં કેબેજ મંગાવેલી ઓનલાઈન, કોબીજ અંદર પડી છે. પણ કડક છે બહુ. એ નહીં, એ તો મેં વાપરી નાખી. જે બીજી હતી ને અંદર પડી હતી એ ઓલરેડી પડી છે. મેં નવી મંગાવી ને એ તો આપણે મેં વાપરી નાખી. પેલા દિવસે પેલું બનાવ્યું હતું ને શું વેજીટેબલ પુડલા, તો એમાં મેં વાપરી નાખી હતા. મોટી રહી એ ઓલરેડી પડી હતી. એવું છે? હા, બહુ કડક છે. પડી હશે ને કેટલા દિવસથી પડી હતી એટલે કડક થઈ ગઈ હશે. તો કહેવાનો મતલબ કે ઓનલાઈન બી વસ્તુઓ સારી આવે છે ગાઈઝ. એવું નહીં કે ઓનલાઈનનો મિનિંગ કે શાકભાજી સારું ના આવે. હા, એવું થાય. કેવી હતી પાલક બી? મસ્ત નથી. એટલે કેવું કે અમુક વસ્તુ આવે જ સારી, ક્યારેક એક્સપિરિયન્સ થઈ જાય કે કદાચ સારી ના બી આવે, પણ તમે ટ્રાય કરી શકો છો. અને અગર સારું આવે તો નેક્સ્ટ ટાઈમ એને ઓર્ડર કરી શકો છો. તો બસ અત્યારે દીપનો કોલ આવ્યો તો દીપ પાછો આવે છે અને એને બહુ બધી ભૂખ લાગી છે ને એવું કીધું. અને 2 દિવસથી ફ્રેન્કી કરે છે કે એને મેગીની ફ્રેન્કી ખાવી છે. તો અત્યારે બહુ લેટ થઈ ગયું કેમ કે એણે એવું કીધું તો એ નથી જમવાનો. તો અમે એની ગણતરી કરી નહોતી. હા, અમે બહાર રીતે બધું અમારું પ્લાનિંગ કરી નાખ્યું. તો હવે અત્યારે એનું ફેવરિટ મેં મમ્મીને કીધું કે આપણે મકાઈનો ચેવડો કરી નાખીએ, હે ને. મમ્મી ભાખરીને રોટલી આપવાની ફિરાકમાં હતા ગાઈસ, મેં ના પાડી. એનો મકાઈ ચેવડો પપ્પા હું ઓર્ડર આપી ગયા તો શું ગામડેથી દૂધી લેવા છે તો દૂધીનું શાક ને બાજરાનો રોટલો. તો કેટલું અલગ અલગ કરવાનું આપણે ગાઈસ? દૂધીનું શાક ને બાજરાનો રોટલો. મને તો ગમે ચાલશે, હું તો ખાઈ લઈશ. અને તારે જે ખાવું હોય હું રોટલો ને દૂધીનું શાક ખાઈ લઈ થોડું. 4 લોકો મેં ચારોं की अलग अलग फरमाइश. 4 જાતનું ખાવાનું બને. મન કે હરખવાનું બને પછી કે દૂધીનું ચંપામાં ઊભા જો હું અહીં બેઠીને બોલું છું ને એટલે ચંપામાં ત્યાં ઊભા હશે જ. એ જય શ્રી કૃષ્ણ તમને. ઓખારણા સાંભળવા ગયા હતા અમે આજે. મમ્મી એટલે અનિરુદ્ધના ને ઓખાના મેરે લગ્ન થયા. કંસાર લઈને દઈ ગયા. કંસાર પછી ઘઉં, હે ને. બ્રાહ્મણને દાન પૂન કરવું પડે. ઓખાના 3 દિવસ વાસે. આજે છેલ્લો દિવસ હતો. કંઈ નહીં, ચલો તો હવે તમે લસણ ફોલાઈ ગયું ને, હવે હું પેલું કરી દઉં. મકાઈને ક્રશ કરી દઈએ પછી મસ્ત મજાનો ચેવડો બનાવી દઈએ દીપ માટે. ઓકે, જો હવે ચેવડો હમણાં હું તમને બતાવું, હે ને. તમે જોયેલો જ છે. મૌલિકભાઈ, યે હે જીવા કે પાપા. જીવાને તો જોવે છે બધા. આ છે જીવાના પપ્પા. હેલો. બધા કહે છે જીવા કોની છોકરી છે? જીવા આમની બેબી છે. બધા જીવાને કમેન્ટમાં કહેતા હતા હેપી બર્થડે.
જોયો રોજ આવે છે મેં કીધું આ લોકો રોજ જે આવે રોજ આવી જતી હશે ને હા એકદમ મને જોવે એટલે મેકઅપ યાદ આવે ચાલો હા ચલો ગાઈસ આવ્યો ઘરે આજે મારા નસીબમાં મેચ નહોતી કામ હતું તો વાંધો નહીં 20 તારીખે જવાના છીએ તો ત્યારે તમને મોજ કરાવીશ એ જે ઘરે જમવા બેઠા છીએ પણ એ લોકો દૂધીનું શાક છે અને મારા માટે માય ફેવરેટ મકાઈનો ચેવડો what about you દાલ પકવાન અમે ગામડે તા પપ્પા દૂધી લેવા હતા જાગવણથી આપી હતી ને હા દૂધીનું શાક ને તો બાજરાનું ગામડાની એમ કેવી છે અનિલ પપ્પાની એની છે હે મસ્ત ઓકે પપ્પાજીએ ચેક ચાલો જમી લઈએ ચલો ગાઈસ તો આપણે આ સાથે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ ચાલો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ ખાલી એક સરસ મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય